આજના આ સુંદર દિવસે, પવિત્ર દિવસે આપણને સૌને ખોડલધામ ગામ ખાતે, કાગોડ ગામ ખાતે ખોડલધામ મંદિરમાં માતાજીના દર્શન કરવાનો સમૂહમાં તમારા બધાની ઉપસ્થિતિમાં મને અને આપણને સૌને માતાજીના આશીર્વાદ લેવાનો જે અવસર મળ્યો છે એ બદલ હું મારી જાતને આપણને સૌને ભાગ્યશાળી માનીએ છીએ કે માતાજીના ઘરે આપણને આવવાનો અવસર મળ્યો. આમ તો ચૂંટણી જીત્યા પછી આપણા જે કાંઈ પણ શ્રદ્ધા કેન્દ્ર હોય અથવા આપણું શક્તિ કેન્દ્ર હોય અથવા જ્યાંથી આપણને બળ અને પ્રેરણા મળે છે એ સ્થાનક ઉપર જઈ નમન કરવું, એમના આશીર્વાદ માંગવા અને આગળનો લાંબો રસ્તો સમાજ નીતિનો, રાજનીતિનો કે લોકોના કામ કરવાનો જે કાંઈ લાંબો રસ્તો છે એમાં આપણે ખરેખર વધુ તાકાતથી આગળ વધી શકીએ એવી પ્રાર્થના કરવા માટે મારે અહીંયા આવવાનું ઘણા સમયથી શિવલાલભાઈ હારે બધા ચર્ચા હતી. આજે હું ખોડલધામ મંદિરે પધાર્યો. ખોડલધામ ટ્રસ્ટ વતી ટ્રસ્ટના સહ આગેવાનોએ મારું સ્વાગત કર્યું એ બદલ પણ હું આખા ટ્રસ્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા સૌના મોભી આગેવાન અને જેમણે ગુજરાતને ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સૂત્ર આપ્યું, એવી પ્રેરણા આપી અને ગુજરાતના બધા સમાજને કેવી રીતે સમાજનું કામ વધુ સારી રીતે કરી શકાય એવું પ્રોત્સાહન આપનાર આદરણીય નરેશભાઈ પટેલને પણ આપણે આજે યાદ કરીએ છીએ. આજે તેઓ વિદેશ પ્રવાસે છે, પણ એમના આશીર્વાદ હંમેશા સારા કામમાં હોય ને હોય જ. કોઈ બી સારું કામ હોય એમાં એમના આશીર્વાદ હંમેશા હોય છે. આજે મને બહુ નાની ઉંમરે સમાજના પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળી છે. એમાં બધાએ હજારો લોકોના આશીર્વાદ પડેલા છે અને એટલે જ્યારે આપણે સમાજના પ્લેટફોર્મ પર આવીએ, માના પ્લેટફોર્મ પર આવીએ ત્યારે આપણે હંમેશા દીકરો બનીને જ આવવાનું હોય છે. કેમ કે ગમે તેવું બની જઈએ, મંત્રી સંત્રી તંત્રી ગમે તે બની જઈએ, પણ માથી બાપથી મોટા ક્યારે આપણે બની શકતા નથી. તો સમાજ આપણો બાપ છે અને કુળદેવી છે, એ તો આપણા સૌના આદ્ય શક્તિ છે. એના જ્યારે સમાજ પાસે જઈએ કે જ્યારે મા પાસે જઈએ ત્યારે બધા જ પડદા લુગડા ઉતારીને બધા કલરના એક નાનો એવો દીકરો બની જઈએ તો ખરેખર આપણને બહુ આશીર્વાદ વધારે મળતા હોય છે. મેં આજે માતાજી પાસે પ્રાર્થના કરી છે કે અમને બળ આપે, શક્તિ આપે, બુદ્ધિ આપે, મતિ આપે. અમારી મતિ ભમી ન જાય એનું ધ્યાન માતાજી રાખે એવી મેં એમને પ્રાર્થના કરી છે. કેમ કે આપણે કાંઈ કરી નથી શકતા, માણસ પોતે કશું જ કરી નથી શકતો. માણસ માત્ર નિમિત્ત બની શકે છે. અને નિમિત્ત કોણ બનાવે? એને નિમિત્ત માતાજી બનાવે. મેં માતાજીને પ્રાર્થના કરી કે તમે જે કાંઈ સારા કામ સમાજમાં કરવાના હો એનો નિમિત્ત ગોપાલ ઇટાલિયન અને અમારી ટીમને બનાવો એટલા લાયક અમને ગણજો માતાજી. આપણે બધા ભેગા મળી આપણે શક્તિશાળી નથી. માતાજીનો આશીર્વાદ મળે, સમાજનો સાથ મળે તો આપણે નિમિત્ત બનીને કોકનું કંઈક સારું કરી શકીએ. આજે મેં માતાજીના દર્શન કર્યા, પ્રાર્થના કરી. માના ઘરે આવીને આપણને બહુ સારું લાગ્યું. મને યાદ છે કે મેં જિંદગીમાં પહેલી વાર માઇક ખોડલધામમાંથી પકડેલું. એ વખતે શહીદ યાત્રા નીકળેલી અને એની સમાપન વિધિ અહીંયા હતી. મંદિરનું કામ ચાલુ હતું. એ વખતે લોકો બેઠા હોય મંચ ઉપરથી હું જય સરદાર બોલ્યો, એ ઘટના ખોડલધામમાં બનેલી કાગળ. એ વખતે 3 લીટી 4 લીટી બોલ્યો છે, એનું ફેસબુક લાઈવ થયેલું છે. પણ એટલા પગ ધ્રુજતા હતા કેમ કે જિંદગીમાં પહેલી વાર અવડા મોટા પ્લેટફોર્મ પરથી જય સરદાર બોલાવવાની તક મળેલી. તો શું થશે એની ચિંતા હતી. પણ આત્મવિશ્વાસથી આગળ વધીએ તો હવ આપણને આશીર્વાદ આપે છે એ આજે અહીં સાબિત થયું છે. દૂર દૂરના ગામમાંથી, અલગ અલગ તાલુકામાંથી પધારેલા સૌ આપણી ટીમના મિત્રોનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સૌનો આભાર વ્યક્ત કરું છું. અમને હંમેશા મને જેણે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. રાજકારણમાં હું આવ્યો, રાજકારણમાં ઘણા આવ્યા, પણ રાજકારણમાં ટકી રહેવું, વિનમ્ર બની રહેવું, સહજ બની રહેવું, લોકોને ગમે એવું વ્યક્તિત્વ બનીને રહેવું, એ વાતનું માર્ગદર્શન પળે પળ, ક્ષણે ક્ષણ મને જેણે પૂરું પાડ્યું છે એવા મારા આદરણીય મનોજભાઈ સોરઠિયાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું. કેમ કે તમને કોઈ માર્ગદર્શન આપવા વાળો ન હોય તો આ માયાવી રસ્તો છે. અહીંયા ક્યારે શું થઈ જાય નક્કી નથી. એટલે મનોજભાઈનો અને અમે જ્યારે રાજનીતિના ચૂંટણીના પ્લેટફોર્મ પર હતા ત્યારે હરેશભાઈ સાવલિયાએ ખૂબ સારી રીતે
એક વ્યક્તિત્વ તરીકે મને સપોર્ટ આપ્યો, મારું ઘડતર કર્યું, એ બદલ હું એમનો આભાર માનું છું. ફરી એક વખત ખોડલધામ ટ્રસ્ટ, આપણો પરિવારનો આમાં આનાથી હરખ કઈ વાત ન હોય કે આપણો પરિવાર આપણું સ્વાગત કરે, એ એક હરખની વાત છે. અને હું એનો આભાર માનવાને લાયક બન્યો છું, એ વાતનો હરખ મને છે કે ભાઈ હું સમાજનો આભાર માનું છું. એટલે આપણી સંસ્થાનો, આપણા પરિવારનો, બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને સૌને મારી વિનંતી છે કે હું બધા કરતાં નાનો છું, ઉંમરમાંય નાનો, અનુભવમાંય નાનો, રાજકારણમાંય નાનો, હોદ્દામાંય નાનો છું. તમે બધાય મારું ઘડતર કરજો, મને શીખવાડજો, મને સમજાવજો, કંઈક ઠપકો આપજો, પણ તમારે તે મારું હવે ગાડું આગળ લઈ જવાનું છે બધાએ. સમાજનું કામ હોય, ખેડૂતોનું હોય, ગામડા જે કામ હોય, તમારે મારું ઘડતર કરવાનું છે, તમારે મને શીખવાડવાનું છે, તમારે મારો હાથ પકડવાનો છે, ને તમે જે ધારો એ તમારે મને બનાવવાનો છે. એટલે હું બધાય પાસે આજે માતાજીને હાથ જોડ્યા છે, હું તમને બધાને હાથ જોડું છું કે તમે મારો હાથ પકડજો અને મને શીખવાડજો. હું રાજકારણની વાત નથી કરતો, સમાજમાં કાયમ રહેવાનું છે. સમાજથી આપણે કંઈ પોતાની જાતને અળગી ન કરી શકીએ, સમાજમાં હંમેશા રહેવાનું છે. સમાજના સારા કામ કેવી રીતે અમારા દ્વારા થઈ શકે, શું કરવાથી થઈ શકે, એનું અમને સૂચન આપતા રહેજો. કેમ કે નવા છે, અમને ન ખબર હોય કયો કાગળ લખવાથી વધુ સારું થાય. તમે ધ્યાન દોરશો કે આ નહીં, આ કાગળ લખો, આ શબ્દ નહીં, આ શબ્દ લખો, એનાથી વધુ સારું થશે, તો અમે એવું લખશું, એવું બોલશું, એવા પ્રશ્ન પૂછશું, એવું કામ કરશું જેનાથી સમાજનું વધુ સારું થાય. તો સૌ વડીલોનો ફરી એક વખત વારંવાર ખોડલધામ ટ્રસ્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. માતાજીને ફરીવાર એકવાર પ્રાર્થના કરું છું કે મને બળ આપે, આપણને સૌને શક્તિ આપે કે આપણે ગામડાનું, સમાજનું, ખેડૂતોનું વધુ સારું કામ કરી શકીએ. જય માં ખોડલ. ખૂબ ખૂબ આભાર. વિસાવદર વિધાનસભાના સૌ મતદારોએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યા પછી આજે સૌ પ્રથમ વખત હું અમારા સમાજના કુળદેવી માતા આઈ શ્રી ખોડિયારમાંના દર્શને આવ્યો છું. આજે મને આ પવિત્ર ખોડલધામ કાગવડ મંદિર ખાતે આવવાનું સૌભાગ્ય મળ્યું. આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ આ દર્શનના શુભ પ્રસંગમાં જોડાયા, એ બદલ હું મને ભાગ્યશાળી માનું છું. આજે મેં માતાજીને બે હાથ જોડીને ગુજરાતના સૌ ખેડૂતોને, ખેતી મજૂરી કરતા લોકોને, રત્ન કલાકારોને, પશુપાલકોને માતાજી સુખી રાખે, સમૃદ્ધ રાખે, એમના જીવનમાં સમૃદ્ધિ આવે એવી મેં બે હાથ જોડીને માતાજીના દીકરા તરીકે અને ગુજરાતના આગેવાન તરીકે પ્રાર્થનાઓ કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે માતાજીની પાસેથી જ્યારે આપણે હૃદયપૂર્વક બે હાથ જોડીને કોઈ પ્રાર્થના કરીએ છીએ, તે પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી. આજે માતાજીના આઈ શ્રી ખોડિયારમાંના દર્શન કરીને અમે ગુજરાત માટે અમે જે સંઘર્ષ કરીએ છીએ, એ સંઘર્ષના રસ્તા પરથી અમે પાછા ન પડીએ, ત્યારે અમે નિરાશ ન થઈએ, હતાશ ન થઈએ અને ગુજરાતના ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ એવા આશીર્વાદ માગ્યા છે. આજના આ પ્રસંગે હું ગુજરાતના સૌ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું અને અમારા સૌ સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું. ગોપાલભાઈ, આજે સ્વેતરિયા જે સીએમ ઉપર હુમલો કરેલો અને ગૃહમંત્રી ઉપર એક જોડું ફેંકેલું હતું, તો તમારો ઉમેદવાર છે આગામી? અહીંયા માતાજીના મંદિરમાં હું માતાજીનો દીકરો બનીને આવ્યો છું, એટલે અહીંયા રાજકારણની કોઈ ચર્ચા હું કરીશ નહીં. આ અમારા કુળદેવી માં છે, હું એમનો દીકરો છું. દીકરા તરીકે હું આશીર્વાદ લેવા, પ્રાર્થના કરવા, માતાજીનું માર્ગદર્શન લેવા આવ્યો છું. રાજકારણની વાત હું આ ગેટની બહાર જઈને તમને કહી શકીશ. થેન્ક યુ. માતાજી નિરંતર માર્ગદર્શન આપતા રહે છે. આ કોઈ એક જ વખતમાં પતી જાય એવી વાત નથી. માતાજી આપણા સૌના માં છે, આદ્ય શક્તિ છે. આપણને હંમેશા સારો રસ્તો બતાવતા રહે, સારા વિચારો આપતા રહે, એ પ્રાર્થના મેં કરી છે અને મને વિશ્વાસ છે કે માતાજી અમને ખૂબ સારો રસ્તો બતાવશે, હિંમત આપશે અને અમને નિમિત્ત બનાવીને માતાજી ગુજરાતના ગામડા અને ખેડૂતોનું કંઈક સારું કરાવશે. ખોડલમાં સભા કરશો? એ ગેટની બહાર જેનું કહી શકીશ. આવો.